કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 28 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, કયા ભારતીયને વાઇલ્ડ લાઈફ સર્વિસ હીરોઝ પુરસ્કાર 2025 મળ્યો છે? સાચો જવાબ છે ચંદ્રકાંત લહેરિયા. બીજો પ્રશ્ન છે, ઇન્ડસઇન્ડ બેંકના અધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે અરિજીત બસુ. ત્રીજો પ્રશ્ન છે, ફૂલોના છોડની એક નવી પ્રજાતિ ક્યાં શોધાઈ છે? સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. ચોથો પ્રશ્ન છે, હાલ જ યોજેલા ગલ્ફૂડ 2026ની શરૂઆત ક્યાંથી થઈ? સાચો જવાબ છે દુબઈ. પાંચમો પ્રશ્ન છે, ઇન્ડોનેશિયાના કયા મુખ્ય દ્વીપ પર મોટું ભૂસ્ખલન થયું? સાચો જવાબ છે જાવા દ્વીપ પર. છઠ્ઠો પ્રશ્ન છે, દર વર્ષે ડેટા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 28 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, કયા રાજ્યએ સમાન નાગરિક સંહિતા એટલે કે સંશોધન અધ્યાદેશ 2026 લાગુ કર્યો છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ. આઠમો પ્રશ્ન છે, દુનિયાનું સૌથી મોટું કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ક્યાં શરૂ થયો છે? સાચો જવાબ છે ચીન. નવમો પ્રશ્ન, વિમેન્સ પ્રીમિયમ લીગ એટલે 2026માં શતક બનાવનાર પહેલી મહિલા ખેલાડી કોણ બની? સાચો જવાબ છે નેટ સાયબર બ્રન્ટ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતીય રેલવેના પ્રથમ હ્યુમનોઇડ રોબોટનું નામ શું છે, જેને વિશાખાપટ્ટનમમાં રેલવે સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે ASC અર્જુન. તો આ હતા 28 જાન્યુઆરી 2026ના કરંટ અફેર. 10 પ્રશ્ન અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આવા જ દરરોજ વિડીયો હું લાવતો રહું છું. તો આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.